છોટાઉદેપુરમાં ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ખેડૂતોને સડેલું મકાઈનું બિયારણ આપવાના મામલામાં જીએસટીબીના અહેવાલ બાદ તંત્ર સક્રિય થયું છે। અધિકારીઓએ તમામ તાલુકાઓમાં વિતરણ કરાયેલી કીટની તપાસના આદેશ આપી ખેડૂતો પાસેથી બિયારણ પરત લેવાની કાર્યવાહી હાથ ધરી છે। ખેડૂતોને બિયારણ બદલવા માટે કિસાન સુવિધા કેન્દ્ર ખાતે બોલાવાયા છે। જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે પરત લેવાયેલા બિયારણના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે અને વિતરણ અટકાવી દેવાયું છે। મકાઈનું એમાં જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા જીએટીએલ ડેપો પર અત્યારે આવ્યા છીએ। તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા જીએટીએલ ડેપોમાં કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે। સમથિંગ 1000 કિટનું વિતરણ થયું હતું બરાબર છે। જે ખેડૂતોનો ઇસ્યુ છે મકાઈનો એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ। તો એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક રફ આવ્યું છે। ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે। આના માટે ચોક્કસ કારણ તમારી જે કંપની છે બરાબર એમના થ્રુ તમને મળશે। સમથિંગ 38 કિટ વિતરણ કર્યું છે। 38 કિટ પાર્થરાજ।